નાઉ નેક્સ્ટ વન ઇઝ હની બી લાઈફ સાયકલ. આપણે જે મેઇન પોઈન્ટની વાત કરવાની હતા એ છે હની બી લાઈફ સાયકલ માટેનો પોઈન્ટ. બરાબર છે. હવે અહીંયા આગળ હની બી લાઈફ સાયકલની અંદર આપણે જોઈ તો લિટરલી તમને ચોખ્ખું દેખાઈ આવશે કે અહીંયા આગળ જે છે એ તમને અલગ અલગ સ્ટેજમાં આપણે દેખાશે. જેમ કે અહીંયા આગળ પહેલું સ્ટેજ છે એ છે એગ લેઇંગ. ફર્સ્ટ છે સ્ટેજ છે એ છે એગ લેઇંગ. બીજું સ્ટેજ શું છે તો કે બીજું સ્ટેજ છે એ છે લાર્વા. અહીંયા આગળ બીજું સ્ટેજ છે એ છે લાર્વા. ત્રીજું સ્ટેજ શું છે તો કે લાર્વા પછી શું આવે તમને બધાને ખ્યાલ જ છે. ત્રીજું સ્ટેજ છે એ છે પ્યુપા સ્ટેજ. અને ધ લાસ્ટ સ્ટેજ ઇઝ એ એડલ્ટ સ્ટેજ. અહીં આગળ છેલ્લું સ્ટેજ કયો છે એડલ્ટ સ્ટેજ. કોઈ પણ ઇન્સેક્ટની અંદર લાઈફ સાયકલની અંદર જો તમે વાત કરવાના હોય કે આ ઇન્સેક્ટ છે અને એનું લાઈફ સાયકલ મારે જોવી છે તો એની અંદર 4 પોઈન્ટ છે એ ભૂલા વગર મૂકી જ દેવાના. ક્યાં 4 પોઈન્ટ તો કે પહેલો પોઈન્ટ છે એ છે એગ લેઇંગ. પહેલો પોઈન્ટ છે એગ લેઇંગ. બીજો પોઈન્ટ છે એ છે લાર્વા. ત્રીજો પોઈન્ટ છે પ્યુપા. અને ચોથો પોઈન્ટ છે એ છે એડલ્ટનો. બરાબર છે. આવા 4 પોઈન્ટ આપણે જોવાના છે અને આ 4 પોઈન્ટની અંદર તમને લાઈફ સાયકલ ફૂલફિલ થઈ જશે. અને આ જે 4 પોઈન્ટ છે એના તમને 7 થી 8 માર્ક્સ જેટલા ક્વેશ્ચન આવી શકે. એટલે 7 થી 8 માર્ક્સનો એક ક્વેશ્ચન આવી શકે છે. બરાબર છે. 7 થી 8 માર્ક્સનો ક્વેશ્ચન આવી શકે છે. Okay, got it this point? Now next one is a life cycle of honeybee. The life cycle of honeybees consists of 4 development stage. Consist એટલે કે બનવું. 4 સ્ટેજની અંદર એની લાઈફ સાયકલ બનતી હોય છે. એમાં પહેલું છે એગ, લાર્વા, પ્યુપા and adult, as also called as emeg. The development of honeybees is complete metamorphosis, indirect metamorphosis, holometabolous types of metamorphosis. Completely આ એક જ વસ્તુ યાદ રાખો. Development of honeybee is completely metamorphosis development. બસ એટલું જ યાદ રાખો. બીજું બધું યાદ ના રાખો તો ચાલશે. મેટામોર્ફોસિસ એટલે શું તો કે એક જે એનો ફિઝિકલી શું કહેવાય એનો આખે ફિઝિકલી સ્ટ્રક્ચર છે એ ફિઝિકલી સ્ટ્રક્ચર છે જેમ જેમ મોટું થતું જાય એમ એમ એને રૂપાંતર થતું જાય. ધેટ ઇઝ ધ મેટામોર્ફોસિસ. એક જગ્યામાંથી બીજી જગ્યાએ રૂપાંતર કરવું કે પછી એક સ્ટ્રક્ચરમાંથી બીજી સ્ટ્રક્ચરમાં એકદમથી બદલવું. ધેટ ઇઝ ધ મેટામોર્ફોસિસ. આપણે છીએ આપણે નાના હતા એકદમ નાના હતા એમ કે 1-2 વર્ષના હોય ત્યારે આપણો જે સ્ટ્રક્ચર છે બોડી સ્ટ્રક્ચર એ કેવું હતું આપણું મોઢું જ કેવું હતું તમે જોજો કે મારું જ્યારે 1-2 વર્ષનું હોય ત્યારે આપણે મોઢું કેવું હતું ત્યારનો ફોટો જોજો. પછી 10 વર્ષ પછીનો ફોટો જોજો જ્યારે તમે 5મા ધોરણમાં હોય ત્યારનો તમે ફોટો જોશો. પછી એ જ રીતના તમે 12મા ધોરણમાં હોય ત્યારનો ફોટો જોશો અને અત્યારનો ફોટો જોશો તો જ્યારે તમે નાના હતા ત્યારનો ફોટો, તમારો ચહેરો, તમારો બોડી સ્ટ્રક્ચર અને અત્યારનો બોડી સ્ટ્રક્ચર કે તમારો ચહેરો એ જોજો કેટલો બધો ફેર પડી જશે. આ જે ફેર પડે જે રૂપાંતર આવે આપણા શરીરની અંદર ધેટ ઇઝ ધ મેટામોર્ફોસિસ. અને મેટામોર્ફોસિસ કહેવાય. ખ્યાલ પડ્યો? નાઉ larva differs greatly in form from adults. જે લાર્વા છે એ ડિફર એટલે કે અલગ જ છે. લાર્વા છે એ એડલ્ટ અને લાર્વા કરતા અલગ જ છે. જેમ કે મેં હમણાં એક્ઝામ્પલ આપ્યું એ રીતના કે જ્યારે આપણે 1-2 વર્ષના હોય ત્યારે અને આપણે જ્યારે એડલ્ટ થાય તે કે એકદમથી 12મું ધોરણ ભણતા હોય ત્યારનો કે અત્યારનો ફોટો જો તો બંનેમાં કેટલો ફેર હશે તો કે એકદમથી ડિફર હશે.
a compound eyes are absent in larva. જે આંખ છે એ કેવી હશે તો કે એબ્સન્ટ હશે. લેટરલ એટલે કે સાઈડની બાજુ. ઓશેલી ઓર સ્ટેમેટા. ઓશેલી અને સ્ટેમેટા એટલે કે આંખની કીકીઓ. બરાબર. સો ઓશેલી એન્ડ સ્ટેમેટા આર ધ વિઝ્યુઅલ ઓર્ગન. એ કેવા છે? વિઝ્યુઅલ ઓર્ગન. આપણા આંખની કીકી અને આંખ જ કહેવાય આપણે. બરાબર. Their mouth parts and food habit differ from adult. જ્યારે લાર્વા હશે ત્યારે એનો માઉથ પાર્ટ્સ, એના એની ફૂડની હેબિટ એ બધી જ અલગ વસ્તુ હશે કમ્પેર ટુ એડલ્ટ. એડલ્ટ કરતા કંઈક અલગ જ હશે. જ્યારે અહીંયા આગળ માઉથ પાર્ટ છે એ કેવા હશે તો કે રોયલ જેલીને ખાવા વાળા હશે. એટલે કે જ્યારે લાર્વા હશે એ ત્યારે શું થશે તો કે એ રોયલ જેલી ખાતા હશે. અને જ્યારે એડલ્ટ બની જશે ત્યારે શું ખાશે તો કે એ પોલિનેશન છે કે પોલેન છે કે પ્રોપોલિસ છે, આવી બધી વસ્તુ છે એ એનો યુઝ કરતા હશે. વોટર છે, આ બધી વસ્તુ એનો યુઝ કરતા હશે. કરેક્ટ. વિંગ્સ ડેવલપમેન્ટ ઇઝ ઇન્ટરનલ. જ્યારે લાર્વા હશે ત્યારે એ કેવી હશે તો કે એની ડેવલપમેન્ટ હશે પણ કેવું હશે કે ઇન્ટરનલ હશે. એની પાંખો છે એ બહાર નહીં આવેલી હોય, બટ એની અંદરના ભાગની અંદર એની પાંખો છે એ ડેવલપમેન્ટ થયેલી હશે. વેન ધ લાર્વા ગ્રોથ ઇઝ કમ્પ્લીટેડ ઇટ ટ્રાન્સફર ઇન્ટુ પ્યુપા. જ્યારે લાર્વા છે એ કમ્પ્લીટ થઈ જશે, એનો ગ્રોથ કમ્પ્લીટ થઈ જશે, પછી શું આવશે તો કે પ્યુપલ સ્ટેજ આવશે. ડ્યુરિંગ ધ નોન ફીડિંગ પ્યુપલ સ્ટેજ. અને આ પ્યુપલ સ્ટેજની અંદર શું આવશે તો કે નોન ફીડિંગ આવશે. અને આ નોન ફીડિંગની અંદર શું આવશે તો કે કોશેટો બનશે. પછી હવે પેલા લાર્વા હતા ત્યારે ભરપૂર માત્રામાં ખાઈ લીધું અને હવે પછીનો જે સ્ટેજ છે એ આવશે પ્યુપલ સ્ટેજ. અને આ પ્યુપલ સ્ટેજની અંદર શું આવશે તો કે એ કોશેટો બનાવશે અને કોશેટો બનાવીને એની અંદર રહેશે અને એની અંદર કોશેટોની અંદર જ એ ડેવલપ થશે. ખ્યાલ પડ્યો? સો ડ્યુરિંગ ધ નોન ફીડિંગ pupal stage, the larval tissue disintegrates and adult organ are built up. લાર્વલ ટિશ્યુઝ છે એ ડિસઇન્ટિગ્રેટ થશે એટલે કે એ ડિસ્ટ્રોય થશે. ડિસઇન્ટિગ્રેટ એટલે કે ડિસ્ટ્રોય થવું. અને એની જગ્યાએ શું આવશે તો કે એડલ્ટના ઓર્ગન આવશે. એડલ્ટના ઓર્ગન ક્યાં છે તો કે ઓશેલી છે કે આંખ છે એ ડેવલપ થઈ જવી હોય, પાંખો નીકળવી, એના પગ આવવા, આવી બધી વસ્તુ છે. એના માઉથ પાર્ટ છે એ વ્યવસ્થિત થવા, આવી બધી જે ઓર્ગન્સ છે, આવા બધા જે ઓર્ગન્સ છે એ શું થશે એ ડેવલપ થશે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ ક્વીન. હવે જો એગની વાત કરું છું, એગની અંદર શું આવશે? ક્વીન ડિપોઝિટ એગ એટ ધ બેઝ ઓફ સેલ એન્ડ fastens with mucilaginous. જે ક્વીન છે એ શું કરશે તો કે ક્વીન છે એ એગ લેઇંગ કરશે. ક્વીન છે એ એગ લેઇંગ કરશે. એગ લેઇંગ ક્યાં આગળ કરશે તો કે એ પર્ટિક્યુલરલી જે સેલ છે આ સેલની નીચેના ભાગની અંદર, અહીંયા આગળ આ નીચેના ભાગની અંદર સેલ ના નીચેના ભાગની અંદર એગ લેઇંગ કરશે. ફાસ્ટેન્સ વિથ મ્યુસિલેજિનિયસ. હવે ફાસ્ટેન્સ એટલે શું તો કે એકદમથી સીલ કરવું કે બાંધવું એવું. અને મ્યુસિલેજિનિયસ એટલે તો કે ચીકણું હોય એવું. મ્યુસિલેજિનિયસ એટલે ચીકણું હોય એવું. તો અહીંયા આગળ જે સેલ છે, જે આ મધમાખીનો પૂડાનો એક સેલ હું તમને બતાવવા છે, તો આ જે સેલના નીચેના ભાગના બેઝ સેલ અહીંયા આગળ કેવો છે તો કે બેઝ સેલ એન્ડ ફાસ્ટેન્સ વિથ મ્યુસિલેજિનિયસ. અહીંયા કેવું થશે તો કે નીચેના ભાગની અંદર ચીકણું અને એકદમથી સીલ કરી દેશે અને એ ત્યાં આગળ નીચેના ભાગની અંદર એગ લેઇંગ કરશે. After 3 days, egg hatches. કેટલા દિવસ પછી એગ હેચ થશે તો કે 3 દિવસ પછી. After 3 days, egg
hatches and workers provide pearly white food in which shaped larva floats. અહીં આગળ જે વર્કર્સ છે એને ફૂડ પ્રોવાઈડ કરશે. કેવું ફૂડ પ્રોવાઈડ? પર્લી વ્હાઇટ ફૂડ પ્રોવાઈડ કરશે, એટલે કે રોયલ જેલી. કેવું? રોયલ જેલી છે એ એને પ્રોવાઈડ કરશે. સેલ ઇઝ સીલ્ડ. હવે જો સેલ છે એ કેવું છે? શીલ્ડ થઈ જશે. સેલ ઇઝ સીલ્ડ when larva is fully growth. આ જે સેલ છે એ કેવું થઈ જશે? તો કે અહીંયા આગળ સેલ છે એ આમ સીલ થઈ જશે. અહીંયા આગળ ઉપરના ભાગે સીલ થઈ જશે. શું કામ? કારણ કે લાર્વા છે એ અહીંયા આગળ ફુલ્લી ગ્રોથ થઈ ગયા છે એટલા માટે. ફુલ્લી ગ્રોથ cell is turned into pupa from which adult emerges. એટલે કે બહાર આવવું. જ્યારે લાર્વા છે એ ફુલ્લી ગ્રોથ થઈ જશે એટલે લાર્વા પછીનું સ્ટેજ કેવું આવશે? તો કે પ્યુપલ સ્ટેજ આવશે. અને પ્યુપલ સ્ટેજ ની અંદર શું આવશે? તો કે એની અંદર એકદમથી જે લાર્વા છે મોટા થશે, એના ઓર્ગન છે એ બારે આવશે. એના માટે એટલે શું કરશે? તો કે એને અંદરથી આ જે સેલ છે એ મધમાખી શું કરશે? એને સીલ્ડ કરી દેશે કે જેથી કરીને એ ગુરુત્વાકર્ષણ બળના લીધે નીચે પડી ના જાય, અથવા તો કોશેટો છે એ જો પડી જશે તો એ ડેવલપમેન્ટ બંધ થઈ જશે એનું, અથવા તો એ ડેડ થઈ જશે. સો જ્યાં સુધી એડલ્ટ ના થાય, એડલ્ટ તરીકે બહાર ના આવે ત્યાં સુધી એ સીલ્ડ થશે. લાર્વા શેડ્સ સ્કિન 5 times during development. લાર્વા છે એ 5 વખત એની જે સ્કિન છે એ શેડ કરશે. શેડ એટલે કે ખેરશે, બરાબર છે. અને જેમ કે આપણે સાપની કાચલી જેમ આપણે જોયેલી છે એ જ રીતના લાર્વા છે એ 5 થી 6 વખત જેટલા એની સ્કિન છે એ શેડ કરશે. The sealed cell containing workers and drones and honeybees differentiated on the basis of appearances. સિમ્પલ, ચોખ્ખું. જે સીલ્ડ સેલ છે એ એના આધારથી આપણે ખબર પડી જાય કે કોણ વર્કર્સનો સીલ છે. અહીં આગળ કયો છે? વર્કર્સનો સેલ છે કે પછી ડ્રોનનો સેલ છે કે પછી હનીબીનો સેલ છે. આ રીતના ત્રણે જે સેલ છે એને આપણે જોતા જ ખબર પડી જાય. એના ડિફરન્ટ ટાઈપના સ્ટ્રક્ચરના લીધે આપણે ખબર પડી જાય કે કયો કેનો સેલ છે. Got it? Now next point is, in a comb workers rear broods. Broods એટલે કે નાના બચ્ચાઓ. Broods એટલે નાના બચ્ચાઓ. In the central parts where temperature can easily be maintained and honey is stored in the upper and peripheral parts. અહીં આગળ જે વર્કર્સ શું કામ કરશે? તો કે જે નાના બચ્ચાઓ છે એને રેર કરશે, એને પાડશે. અને એ ક્યાં આગળ પાડશે? તો કે સેન્ટ્રલ ની અંદર. જ્યારે હનીબી એકદમ કોમ્બ હોય, કોમ્બ, તો આ જે કોમ્બ છે એના સેન્ટ્રલના ભાગની અંદર, એના સેન્ટ્રલના ભાગની અંદર કે પછી એના પેરિફેરલ ભાગની અંદર, એના પેરિફેરલ ભાગ, જે આજુબાજુનો ભાગ છે એ પેરિફેરલ ભાગ કહેવાય. કે જે પેરિફેરલ ભાગ છે એના એ ભાગની અંદર કે જ્યાં આગળ ટેમ્પરેચર છે ઇઝીલી મેન્ટેન કરી શકાય અને જે હની છે એને ઇઝીલી સ્ટોર કરી શકે એવા ભાગની અંદર આ બ્રૂડ છે એને વ્યવસ્થિત રેર કરશે. Pollen is stored around brood area so that it is easily available for rearing broods. આ જે પોલેન છે એ આજુબાજુના ભાગની અંદર રાખશે. પોલેન એટલે તમને ખ્યાલ જ છે, પરાગરજ. તો આ જે પોલેન છે એ આજુબાજુના ભાગની અંદર આવશે એટલે શું થશે? તો કે જે બ્રૂડ છે એને આરામથી એકદમ નજીકથી એનો જમવાનું કે એનો ફૂડ છે એ મળી રહે. Drone broods area can be differentiated from the worker broods. જો ડ્રોન બ્રૂડ છે એ આખો અલગ જ હશે. ડ્રોન બ્રૂડ છે કેવો છે? તો કે અલગ જ હશે. એ ક્યાં ભાગમાં હશે? તો કે એના આખો અલગ જ ભાગની અંદર. આ બાજુ કદાચ
વર્કરનો ભાગ હોય તો આ બાજુનો ભાગ કેવો હશે? ડ્રોન બ્રૂડ હશે. ઓકે, સો આ બંને ભાગ છે કેવા હશે? અલગ અલગ હશે. ગોટ ઇટ? આટલી વસ્તુ ખ્યાલ પડી? વન્સ અગેન હું નાનકડું રિપીટ કરી દઉં છું ફટાફટ. ક્વીન છે એ સેલ છે એના બેઝ ભાગની અંદર એગ લેઇંગ કરશે. 3 દિવસ પછી એગ હેચ થશે, એની અંદરથી પ્યુપા લાર્વા આવશે. લાર્વા છે એ ગ્રોથ થશે, એનો સીલ ટર્ન કરવામાં આવશે, ટર્ન ઓન કરવામાં, સીલ ટર્ન ઓન કરવામાં આવશે. એટલે તો કે જ્યારે લાર્વાનો ગ્રોથ થઈ જશે એટલે એ પ્યુપલ સ્ટેજની અંદર આવશે કે જેની અંદર એની અંદર ઓશેલી છે, વિંગ્સ છે, માઉથ પાર્ટ છે, એ બધા ડેવલપ થશે જેને કોશેટો એરિયા આપણે કહી શકીએ, કોશેટો કહી શકાય. તો આ કોશેટોની અંદર આ બધી જ વસ્તુ છે એ બિલ્ડઅપ થશે. અને કોમ્બ છે એના વર્કર્સના જે બ્રૂડ છે એ ક્યાં આગળ રાખવામાં આવશે? તો કે જે મધપૂડો છે એના વચ્ચેના ભાગની અંદર રાખવામાં આવશે. અને આ વચ્ચેના ભાગની અંદર રાખવામાં આવશે એટલે શું થશે? તો કે એની આજુબાજુના ભાગની અંદર પોલેન રાખવામાં આવશે કે જેથી કરીને ઇઝીલી એ એનો ફૂડ છે એ લઈ શકે છે. બરાબર છે? અને એ જ રીતના ડ્રોન બ્રૂડ છે એનો એરિયો આખો અલગ જ હશે. ગોટ ઇટ? નાઉ નેક્સ્ટ વન ઇઝ એગ. હવે એગ કેવું હશે અને કઈ રીતના હશે? તો ધ ક્વીન બી લેઝ બોથ ફર્ટિલાઇઝ્ડ એન્ડ અનફર્ટિલાઇઝ્ડ એગ. હવે જો આની પહેલા આવી ગયેલું છે, મેં તમને કીધેલું છે ફર્ટિલાઇઝ્ડ એગ માંથી કોણ આવશે? તો કે વર્કર્સ અને ક્વીન. અને અનફર્ટિલાઇઝ્ડ એગ માંથી કોણ આવશે? તો કે ડ્રોન. બરાબર છે? સો વર્કર્સ એન્ડ ડ્રોન માટે આપણે જોઈએ તો ફર્ટિલાઇઝ અને અનફર્ટિલાઇઝ. The fertilized egg, example diploid, gives rise to the queen and worker bees. Diploid એ મેં તમને કીધેલું છે ક્રોમોઝોમની પેર, અને હેપ્લોઇડ એટલે અનપેર ઓફ ક્રોમોઝોમ્સ. નેક્સ્ટ વન ઇઝ ધ અનફર્ટિલાઇઝ્ડ એગ. પેલું કયું હતું? અહીંયા આગળ ફર્ટિલાઇઝ્ડ એગ હતું. બરાબર છે? અને નેક્સ્ટ છે એ અનફર્ટિલાઇઝ્ડ એગ છે. સો ફર્ટિલાઇઝ એન્ડ અનફર્ટિલાઇઝ, અને અનફર્ટિલાઇઝ ને આપણે શું કહી શકીએ? તો કે હેપ્લોઇડ. એને હેપ્લોઇડ કહી શકાય. is rise to the drone. The eggs are morphologically similar. એગ કેવો હશે? તો કે સિમિલર હશે, પણ ફેર ક્યાં હશે? તો કે હેપ્લોઇડ અને ડિપ્લોઇડમાં. They are pearl white in color and slightly curved. અહીં આગળ કેવા કલરનો હશે? તો કે વ્હાઇટિશ કલર હશે, પણ કેવું? એકદમથી આછું કલરનો હશે. અને સ્લાઇટલી કેવું હશે? તો કે કર્વડ. કર્વડ એટલે કે થોડુંક ટિલ્ટ થયેલું, એકદમ થોડુંક વળાંક વળેલું હોય એવું. એગ આર લેડ સિંગલી એન્ડ વર્ટિકલી. એક કેવું હશે? સિંગલ હશે અને વર્ટિકલ હશે. વર્ટિકલ એટલે કે ઊભું. વર્ટિકલ એટલે ઊભું. ઊભું હશે પણ કેવું હશે? થોડું કર્વડ હશે. એટેચ ધ બોટમ ઓફ ધ સેલ. અહીં આગળ સેલ છે એને કેવું હશે? તો કે એટેચ હશે. સો વર્ટિકલ એટલે ઊભું અને હોરિઝોન્ટલ એટલે કેવું? તો કે આડું. ગોટ ઇટ? સો ઓકે, fertilized egg are laid in entire workers brood cell or queen cell. fertilized egg છે એ ક્યાં આગળ હશે લેડ થયેલા? તો કે entire workers brood and queen cell. unfertilized egg are laid in drone cell. unfertilized egg ક્યાં હશે? તો કે drone cell ની અંદર હશે, કે જે આખો અલગ જ ભાગ છે એનો, એટલા માટે. at the end of third day the egg shell get dissolved and the larva emerge out. egg shell છે જે ઈંડું છે એ શું થઈ જશે? તો કે ડિઝોલ્વ થઈ જશે. એ ડિઝોલ્વ થઈ જશે અને એની અંદરથી શું આવશે? તો કે પ્યુપા બહાર નીકળશે. એની અંદરથી પ્યુપા બહાર નીકળશે. ગોટ ઇટ? સી હિયર ધ egg laid in the cell. અહીંયા આગળ આ જે નાના નાના આ જે સેલ છે
ષટકોણ આકારના સેલ હોય છે, તમને ખ્યાલ હોય તો સેલની અંદર આ જે એગ છે એ દેખાય છે તમને. તો આ જે સેલ છે, આ સેલ છે, આ સેલ છે, તો આ જે સેલ છે એમાં બધે આ દેખાય છે. અને આ જે સિંગલ એગ છે, આ જે સેલ છે એને મોટું કરેલું છે અને મોટું કરેલું છે. એટલે કે સપોઝ લાઈક અહીંથી હું એમ કહું કે આ થી આમ અને મોટું કરેલું છે. એટલે કે આ જે એક છે એના એકદમથી જો તમે જોઈ શકો છો કે નીચેના ભાગમાં એ એટેચ છે અને એ કેવું છે, વર્ટિકલ છે. વર્ટિકલ એટલે કે ઊભું, વર્ટિકલ એટલે ઊભું. અને કેવું છે, સેજ અમથું ટિલ્ટ છે. બરાબર છે. નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ અ લાર્વલ સ્ટેજ. હવે જો લાર્વા સ્ટેજ ની અંદર શું આવશે તો કે પહેલા એગ સ્ટેજ એવું, હવે લાર્વા સ્ટેજ. ધ લાર્વા ઇઝ લૂપ શેપ્ડ ઇનિશિયલી ટુવર્ડ શેલ કેપિંગ. અહીંયા આગળ જે લાર્વા છે એ કેવા શેપ ની અંદર, લૂપ સેલ ની અંદર આવશે. લૂપ એટલે શું તો કે આપણે ગોળ ગોળ, તમને ખ્યાલ હોય તો વાયર આવતો હોય છે, લૂપ આવતું હોય છે. તમે કદાચ કેમિસ્ટ્રીની અંદર આપણે જોયું હોય, કેમિસ્ટ્રીની અંદર જે આવો ગોળ ગોળ સેલ એક વાયર આવતો તમારે એક્ઝામ માટે પ્રેક્ટિકલની અંદર આવતો હોય છે. તો આ જે લૂપ છે એવું પ્રકારનો આખો એના સેલની અંદર વળી જશે. જો આ જે ભાગ છે ને અહીંયા આગળ એના માઉથ ટુ એના ટેલ રીઝન આવે છે, માઉથ ટુ ટેલ રીઝન આવે છે, કે જે આ ભાગથી લઈને અને આ ભાગ સુધીનો લૂપ વળેલો છે. લૂપ એટલે કે વળવું. ઇનિશિયલી ટુવર્ડ સેલ કેપિંગ. આખો જે સેલ છે એ કેવું થઈ જશે, કેપ ટાઈપ થઈ જશે, કેપિંગ થઈ જશે. આખો એ બંધ થઈ જશે. જો આખો સેલ છે એ ઉપર આવી ગયો, ઉભરાઈ ગયો છે, ખબર હોય તો હે ને, તો કેપ થઈ જશે. કેપ એટલે કે બંધ થવું. They stretch in the cell with head facing toward end of the cell. અહીંયા આગળ જે સેલ છે એ સ્ટ્રેચ એટલા સુધી જશે કે એક જગ્યાએથી બીજી જગ્યા સુધીનો આખું એ આખું એન્ટાયર સેલ છે એ આવી જશે. Larva of all cast molt 4 times after which they enter pre-pupal stage. મોલ્ટ એટલે કે સ્કિન છે એ શેડ કરવી. લાર્વા છે એ શું કરશે, સ્કિન શેડ કરશે. કેટલી ટાઈમ, 4 ટાઈમ, 4 to 5 ટાઈમ આપણે ગણીએ. બરાબર છે. તો ક્યાં સુધી એ શેડ કરશે તો કે પ્રી પ્યુપલ સ્ટેજ ની અંદર ના આવી જાય ત્યાં સુધી. લાર્વા ઇઝ હેમિસેફેલસ ટાઈપ. અહીંયા આગળ હેમિસેફેલસ ટાઈપ એટલે શું તો કે એ પર્ટિક્યુલરલી અર્ધચંદ્રાકાર વળવું. એ આ જે છે આ અહીંથી લઈને અને અહીંથી આપણે જોઈએ તો હેમિસેફેલસ કહી શકીએ આપણે. અહીંથી અહીંયા અર્ધચંદ્રાકાર આવું વસ્તુ હોય આને, તો એને હેમિસેફેલસ કહેવાય. ગોટ ઇટ? સો ઇટ્સ એ હેમિસેફેલસ, અર્ધગોળાર્ધ વાળો કે ચંદ્રાકાર વાળો, અર્ધગોળાર્ધ કે ચંદ્રાકાર. Larva is hemicephalous type, which means head is partially developed and legless. બરાબર છે. આ હેડ છે એ અહીંયા આગળ પાર્શિયલી એ ડેવલપ થયેલું હશે અને લેગ કેવા હશે તો કે નહીં ડેવલપ થયા હોય એવા હશે. બરાબર છે. સી અહીંયા આગળ ચોખ્ખા દેખાય જ છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ તમે ચોખ્ખી રીતના જોઈ શકો છો કે જે લાર્વા છે એ અહીંયા આગળ અર્ધચંદ્રાકારની અંદર દેખાય જ છે. બરાબર, એ રીતના અહીંયા છે, અહીંયા ચોખ્ખી રીતના દેખાય છે લાર્વાને બધું. બરાબર. સો લાર્વા, હનીબી લાર્વા ઇન ધ સેલ, આ રીતના. નાઉ નેક્સ્ટ વન ઇઝ પ્યુપલ સ્ટેજ. તો પ્યુપલ સ્ટેજ ની અંદર શું આવશે તો કે લાર્વા પછીનો સ્ટેજ આવશે. અને લાર્વા પછીના સ્ટેજની અંદર શું થશે તો કે જે ઇન્સેક્ટ છે એ કોશેટો બનાવશે. ખ્યાલ પડ્યો? અને પેલા મેં તમને કીધેલું જ છે કે એને કોશેટો બનાવશે. બરાબર. એનો જે સેલ છે એ કેવો થઈ જશે, સીલ કરી દેશે. In this stage, the larva held in a thin silken cocoon around themselves and the
to undergo gradual but drastic changes. અહીંયા આગળ જે કોકુન હશે, કોકુન એટલે કે કોશેટો, એન્ડ અરાઉન્ડ themselves એટલે કે એની પોતાની મેળે શું કરશે, કોકુનમાં બિલ્ડઅપ થઈ જશે, સિલ્કેનનું આખું કોકુન બનાવી દેશે, અને ગ્રેડ્યુઅલી ક્રમિક રીતે ગ્રેડ્યુઅલી બટ ડ્રાસ્ટિક ચેન્જીસ આવશે, એની અંદરની અંદર રહીને અને કેવું થશે, એ ડ્રાસ્ટિક ચેન્જીસ લઈ લેશે, અને ડ્રાસ્ટિક ચેન્જ આવશે એટલે શું થશે, તો all the characters of adulthood appear in this stage life cycle of honeybees. એડલ્ટહુડ ના જેટલા બી કેરેક્ટર્સ છે એ બધા જ કેરેક્ટર એપિયર થશે પ્યુપલ સ્ટેજ ની અંદર. The pupa have the various attachment, pies, antenna, legs, wingspan are not glued to the body. ગ્લુઇડ એટલે કે ચોટવું. અહીંયા આગળ કેવા હશે, તો કે એના અંદરના ચોટેલા નહીં હોય, એ કેવા છે, બહાર નીકળી ગયેલા હશે, they are free હશે. કેવા હશે, તો કે ફ્રી હશે. The pupa is soft and pale. pupa કેવા હશે, એકદમ સોફ્ટ હશે, અને પેલ એટલે કે એકદમથી આછું મુલાયમ હોય એવું, બરાબર. પેલ કલર આપણે કહેવાય તો કે એકદમથી આછો કલર હોય એવો કલર, હે ને. સો પેલ કલર. The pupa are sealed and can be differentiated between drone and workers. Pupa are sealed. હવે જો pupa sealed હશે ત્યારે જ can be differentiated, ત્યારે જ એ ડિફરન્ટ પડી જશે, ડ્રોન અને વર્કર્સ ની અંદરથી ઇઝીલી થઈ જશે, અલગ જ પડી જશે. Got it? See honeybee pupa stage. અહીંયા આગળ જે honeybee pupa stage છે, તો અહીંયા આગળ તમે જોવો છો કે આ એકદમથી અહીંયા આગળ આ જે છે એ છે એગ સ્ટેજ છે. નેક્સ્ટ સ્ટેજ કયો છે, તો કે લાર્વલ સ્ટેજ છે. તો આની અંદર આ લાર્વા સ્ટેજ દેખાય છે, અને લાર્વા પછી શું આવશે, તો કે પ્યુપલ સ્ટેજ. આ બંને જે સ્ટેજ છે એ પ્યુપલ અને એડલ્ટ સ્ટેજ છે. તો અહીંયા આગળ જે છે આ જે ભાગ છે એ શું છે, તો કે પ્યુપા સ્ટેજ છે. તો તમે જોઈ શકો છો, તો એની આંખ છે, આ માઉથ પાર્ટ છે, એના લેગ છે, આ લેગના ભાગ છે, એ જ રીતના અહીંયા આગળ એની વિંગ્સ છે. તો આ બધી જ વસ્તુ છે એ શું થઈ જશે, ડેવલપ થઈ જશે. કરેક્ટ? તો અહીંયા આગળ pupa stage. Now next one is adult or imago. આપણે પહેલું સ્ટેજ કયું જોયું, egg. second stage larva. third one is pupal stage, and now fourth one and last one is adult stage. When pupal development is completed, જ્યારે pupa develop છે એનું ડેવલપમેન્ટ કમ્પ્લીટ થઈ જશે, ત્યારે જે ઇન્સેક્ટ છે એ એડલ્ટ ના ચેન્જીસ થઈ જશે, આખું એડલ્ટ થઈ જશે. It is followed by pupal mold and adult bee emerge out of sealed cell. જ્યારે એકદમથી એ એડલ્ટ થઈ જશે ત્યારે એ સીલ્ડ સેલ છે એમાંથી એ ઇમર્જ આઉટ થશે. ઇમર્જ એટલે આઉટ એટલે કે બહાર નીકળવું. In addition of adult bees, each normal colony has different development stage અથવા તો broods. એડિશનલ ની અંદર તો એડલ્ટ બીઝ છે એ નોર્મલી કોલોની ની અંદર ડિફરન્ટ હશે, એનો ડેવલપમેન્ટ સ્ટેજ છે એ આખું કેવું હશે, તો કે એડલ્ટ હશે. એક્ઝામ્પલ, egg and larva are unsealed હશે, and the pupal stage છે એ કેવું હશે, તો કે sealed હશે, અથવા તો brood cell જે કેવો હશે, તો કે sealed હશે. brood એટલે અહીંયા આગળ આપણે પ્યુપા અને એના પછીનું જે ડેવલપમિંગ હશે એને બ્રૂડ સેલ કહી શકીએ આપણે, કે નાના નાના બચ્ચા આપણે કહી શકીએ. આપણે એડલ્ટ ન થયા હોય ત્યારની વાત છે, બરાબર છે. તો અહીંયા આગળ એ બંને વસ્તુ ડિફરન્ટ હશે. સી
અહીંયા આગળ આપણે જોઈએ તો કે આ જે એના સેલ છે, આ સેલમાંથી જો આ બહાર નીકળવાની ટ્રાય કરે છે, આ બહાર નીકળે છે, પછી અહીંયા આગળ એ બહાર નીકળી ગયું છે, અહીંયા આગળ આ જે છે એ બહાર નીકળે છે, આ જે બહાર નીકળે છે. જો અહીંયા આગળ પેલા કેવું છે તો કે આ એક જ પિક્ચર છે, અહીંયા આગળ એક જ પિક્ચર છે, આ જેટલા 8 પિક્ચર છે એ એક જ છે, પણ એના ડિફરન્ટ સ્ટેજની અંદર દર્શાવ્યા છે. તો સૌથી પહેલું જે સ્ટેજ છે એ શું છે તો કે અહીંયા આગળ પ્યુપલ સ્ટેજ છે એ એડલ્ટ બની ગયું છે, અને એડલ્ટ બની ગયું એટલે શું કે બહાર નીકળવાની ટ્રાય કરે છે. જો આટલુંક જ એ શિલ્ડ છે એ તોડ્યું છે. હવે એના પછી જે ભાગ છે એ આખો શિલ્ડ તોડી લીધું છે. એના પછી બહાર નીકળવાની ટ્રાય કરે છે, અને અહીંયા એનું માઉથ પાર્ટ છે એ બહાર કાઢેલું છે. હવે એના લેગ ને એ ભાગ છે એ બહાર નીકળ્યા છે, અને ધીમે ધીમે કરીને એ અડધી જેટલી છે એડલ્ટ છે એ બહાર નીકળી ગયું, અને અહીંયા ફાઇનલી એ બહાર નીકળે છે, અને અહીંયા ફાઇનલી એ બહાર નીકળી ગયું. આ જે બીજ છે એ અહીંયા છે એ શિલ્ડ હતી, બટ થોડા જ ટાઈમની અંદર એ શિલ્ડ માંથી અનશિલ્ડ થઈ ગઈ, એટલે કે નાનું એવી માખી કે ઇન્સેક્ટ છે એ બહાર આવી ગયું છે. ગોટ ઇટ? અહીંયા આગળ હજી તમને ઈઝી રીત છે કે જેથી કરીને તમને ઈઝીલી સમજાઈ શકે. સી, ફર્સ્ટ વન છે એ છે એગ લેઇંગ. સેકન્ડ વન ઇઝ આ જે એગ લેઇંગ છે, વર્કર્સ બી ફીડ હેચેડ લાર્વા, આને હેચ કરશે, વર્કર્સ છે એને હેચ કરશે. પછી ત્રીજો ભાગ શું છે તો કે લાર્વા રીચ ફુલ્લી ગ્રોથ. આ લાર્વા જે થોડાક જ હતા એ ધીમે ધીમે કરીને કેવું થઈ જશે, એકદમથી ફુલ્લી ગ્રોથ થઈ જશે. હવે જ્યારે ફુલ્લી ગ્રોથ થઈ જશે, લાર્વલ સ્ટેજ પૂરું થઈ જશે, ત્યારે એ પ્યુપલ સ્ટેજની અંદર આવશે. અને પ્યુપલ સ્ટેજની અંદર શું કરશે તો કે જે હનીબી છે એ એને સીલ્ડ કરી દેશે, અને આ પ્યુપલ સ્ટેજની અંદર ઓસ્ટ્રેલી છે, એન્ટેના છે, અહીંયા આગળ એના લેગ છે, વિંગ્સ છે, એ બધી વસ્તુ ડેવલપ થશે, એટલે કોકુનમાં બની જશે, આખું એ કોકુન બની જશે. આફ્ટર ધેન larva spine cocoon and changes into pupa, adult bee leaves cell. જ્યારે આ અહીંથી આ સ્ટેજની અંદર આવશે ત્યારે એ સેલ છે એને ખાલી કરી દેશે. શું કામ? એને કારણ કે એડલ્ટ બની ગયું, અને એડલ્ટ બની ગયું એટલે એ ઇમર્જ આઉટ થઈ જશે. ગોટ ઇટ? અહીંયા આગળ કેટલા પોઈન્ટ છે મેન તો કે બીજો પોઈન્ટ છે એ છે લાર્વા, બરાબર છે. ત્રીજો પોઈન્ટ છે એ છે પ્યુપા, બરાબર છે. એ જ રીતના અહીંયા આગળ પ્યુપા એડલ્ટ છે, અને ચોથો પોઈન્ટ છે એ છે એડલ્ટ. ધેર આર ધ 4 પોઈન્ટ. તમારે યાદ રાખવા માટે 4 જ પોઈન્ટ યાદ રાખવાના: એગ, લાર્વા, પ્યુપા અને એડલ્ટ. ગોટ ઇટ? ખ્યાલ પડી ગયો બધાને? નાઉ the important point, a duration of life stages of different castes of honeybee. અલગ અલગ કાસ્ટ એટલે કે ક્વીન, વર્કર ને ડ્રોન, એની અંદર કેટલું લાઈફ સ્ટેજીસ ની અંદર કેટલા દિવસની અંદર એ ચેન્જીસ થતા હોય છે. તો કે ક્વીન છે, અહીંયા આગળ ક્વીન છે એ એગ લેઇંગ 3 દિવસ છે, વર્કરના 3 દિવસ છે, અને ડ્રોનના 3 દિવસ હેચ થઈ જશે. બટ લાર્વાલ સ્ટેજ છે એ 5 દિવસે થઈ જશે. 5 દિવસ એનો થઈ જશે લાર્વા સ્ટેજ પહોંચતા, અને ડ્રોન છે ને 7 દિવસ થશે લાર્વા સ્ટેજ સુધી પહોંચતા. પ્યુપલ સ્ટેજ છે એને 5 થી પછી બીજા 3 દિવસ આપણે જોઈએ તો કે 8 દિવસ થઈ જશે. પ્યુપલ સ્ટેજ ની અંદર પહોંચતા કેટલા દિવસ થશે? 8 દિવસ થશે. અને 12 થી 13 દિવસ છે વર્કર ની અંદર પ્યુપલ સ્ટેજ સુધી પહોંચતા થશે. અને સૌથી વધારે કેટલા? ડ્રોન છે, તો 14 દિવસે એ ડ્રોન છે એ પ્યુપલ સ્ટેજ સુધી પહોંચશે. એ જ રીતના ટોટલ ડેઝ કેટલા થશે તો કે ઇમર્જ આઉટ થવા માટે, એડલ્ટ બનવા માટે. સો 16 દિવસની અંદર ક્વીન છે એ ઇમર્જ આઉટ થઈ જશે. એ જ રીતના 21 દિવસ છે વર્કર્સ છે એ ઇમર્જ આઉટ થશે, અને
ડ્રોન ઇમર્જ આઉટ થશે એના કેટલા દિવસો પછી થઈ જશે તો કે 24 દિવસ પછી. ગોટ ઇટ? અહીંયા આગળ સિમ્પલ ભાષામાં છે તો પહેલા દિવસે અહીંયા એગ લેઇંગ છે, આ બી એગ લેઇંગ છે અને આ બી એગ લેઇંગ છે, બરાબર છે. અને બીજો દિવસ જ્યારે આવશે ત્યારે અહીંયા આગળ 1 થી લઈને 3 દિવસની અંદર આ જે ભાગ છે આટલાની અંદર આટલો આ ભાગ એ છે એગ લેઇંગ નો ભાગ. પછી એ જ રીતના 8 દિવસની અંદર જે ભાગ છે એની અંદર જો ડ્રોન છે અહીંયા આગળ આ ડ્રોન નો ભાગ છે તો એ કેવો છે, હજી નાના નાના જ છે, હજી અડધે નથી પહોંચ્યો. એની કમ્પેરિઝનમાં વર્કર્સ છે એ એકદમથી મોટા થઈ ગયા અને ક્વીન છે એના કરતા પણ મોટી થઈ ગઈ છે. જોયું તમે? ક્વીન છે એના કરતા પણ મોટું થઈ ગયું છે. તો આ લાર્વલ સ્ટેજ. હવે પ્યુપલ સ્ટેજ. તો અહીંયા આગળ પ્યુપલ સ્ટેજ છે એ અલગ અલગ રીતના છે કે અહીંયા વર્કર્સ ક્વીન છે એ ક્વીન છે એ વિધિને 4 થી 5 દિવસ એટલે કે 13 દિવસની અંદર એ પ્યુપા સ્ટેજની અંદરથી પસાર થઈ જશે. એ જ રીતના અહીંયા આગળ છે એ ડ્રોન છે એ લાંબા ગાળા સુધી પ્યુપલ સ્ટેજમાં રહેશે અને વર્કર્સ છે એ ટૂંકા ગાળા સુધી રહેશે કમ્પેર ટુ ક્વીન. ક્વીન કરતા વધારે સમય હશે. સૌથી ઓછો સમય કેનો હશે? ક્વીનનો હશે. અને સૌથી વધારે સમય કેનો હશે તો કે ડ્રોનનો હશે. 21 દિવસ થશે ત્યારે વર્કર્સ છે એ ઇમર્જ આઉટ થઈ જશે. એ જ રીતના 16 દિવસ થશે ત્યારે ક્વીન છે એ ઇમર્જ આઉટ થશે અને 24 દિવસ છે ડ્રોન છે એ ઇમર્જ આઉટ થશે. ખ્યાલ પડ્યો? સો અહીંયા આગળ અલગ અલગ સ્ટેજ છે, અલગ અલગ સ્ટેજ વાઇઝ અહીંયા આગળ એના લાઈફ સાયકલ બતાવેલી છે. ગોટ ઇટ? I hope we all are understand the life cycle of honeybee. If you have any kind of query, then ask me freely. Thank you very much. Have a good day.